સુરતની બોગસ જનસેવા હોસ્પિટલને જિલ્લા આરોગ્ય વિભાગે કરી સીલ। ઝી 24 કલાકના અહેવાલ બાદ આકરી કાર્યવાહી। 7 દિવસમાં હોસ્પિટલના ડોક્યુમેન્ટ જમા કરવાનો આદેશ। અમદાવાદમાં વાહન ચેકિંગ વખતે ભાગેલો કાર ચાલક ગણતરીની કલાકોમાં દબોચી લેવાયો। સિંધુવન રોડ પર વાહનોના ચેકિંગ સમયે પોલીસને ચકમો આપીને ભાગ્યો હતો કારનો ચાલક। મોરબીની સબજેલમાં કેદીઓનું રાજ ચાલતું હોવાનો પર્દાફાશ। ગેંગરેપના આરોપીએ જેલની અંદરથી દારૂ ભરેલા ગ્લાસ સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કર્યું। ગૃહ વિભાગ જવાબ આપે, જેલમાં આ શું ધંધા ચાલે છે? સરદાર પટેલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર લંપટ પ્રોફેસરને 3 વર્ષની જેલની સજા। પ્રોફેસર લક્ષ્યકુમાર યાજ્ઞિકે થીસીસ પંચાવવાના બહાને વિદ્યાર્થીની કરી હતી શારીરિક છેડતી। ગુજરાતમાં હવે દેખાયો ઠંડીનો ચમકારો। આજે 11.9 ડિગ્રી સાથે દાહોદ સૌથી ઠંડુગાર, તો 7 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીની અંદર।